નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નીતિન પટેલ, નવજીવન હોસ્પિટલ પાલનપુરથી. આજે હું મારા એક દર્દીની વાત કરવા જઈ રહ્યો છું. માસીની ઉંમર હતી 60 વર્ષ અને કાકાની ઉંમર 65 વર્ષ. એક વખત ઘરમાં એમને વહુ સાથે કે ઘરમાં એક નાનો ઝઘડો થઈ ગયો અણબનાવના કારણે. હવે આની અંદર એવું થયું કે માસીને રેગ્યુલરમાં બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલની નિયમિત રૂપે દવા ચાલતી હતી. પરંતુ થયું એવું કે ઝઘડાના કારણે માસીને બસ ગુસ્સામાં કે મારે હવે દવા નથી લેવી. આવી રીતે એમણે સમય વીતતો ગયો, 1 મહિના ઉપર થઈ ગયું અને માસીને અચાનક લાગ્યો લકવો. માસી થઈ ગયા ખાટલા વશ. પ્રોપર ટ્રીટમેન્ટ કરવા છતાં એમનો એ પાવર અને એ સ્પીચ આવી ના શક્યા. હવે માસીની કન્ડિશન એવી છે કે બાકીનું જીવન એ એમને ખાટલામાં જ વિતાવવાનું રહ્યું અને કુદરતી પ્રક્રિયા કરવાની, કોઈ પણ યુરિન, ટોયલેટ કે ગમે તે નાહવાનું તો એ બીજાના સહારે જ કરવાનું થઈ ગયું. એટલે હું ઘણા દર્દીઓને કહું છું કે રોગ જાણવા છતાં એની દવા ન લેવી એ પણ એક સુસાઇડ જ છે. એટલે ચેતતા નર સદા સુખી. થેન્ક યુ.